જય જવાન જય કિસાન મિત્રો। આપણે બનાસકાંઠાની અંદર એક એવું બિયારણ લાયા હા જ્યાં અમારા બાજુ તો નહોતું થતું, પણ બિયારણ લાયા અને આપણા ખેતરમાં વાવ્યું અને આ જે રીતે થઈ ગયું છે તો હું એ તમને બતાવું। અને એનું શાક ખાવાથી શું શું શરીરની અંદર ફાયદા થાય છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું, તો વિડીયોમાં બના રહેજો। તો આ તમે જોઈ શકો છો, આ જે વેલ અમારા બાજુ એટલે કે ચુવાડ બાજુ આરી વેલ થતી નથી, તો આપણે બનાસકાંઠાની અંદરથી આ બિયારણ લાવ્યા હતા, બરાબર। તો આને જે કહેવાય છે ટેટોડા કહેવામાં આવે છે, બરાબર। આ રહ્યું ટેટોડું, બરાબર। જે કૂણા કૂણા હોય તો એનું શાક બહુ સરસ સારું થાય છે। અને એની જો શાક બનાવવાની રીત કહું તો લીલી ડુંગળી અથવા સૂકી ડુંગળી પણ ચાલે, કાળા મરી, લવિંગ, અને શાક બહુ તીખું બનાવો ને તો તમારા શરીરની અંદર જે કફ થઈ ગયો હોય અથવા તમને સરેકમ થઈ ગઈ હોય એવું બધું મટી જાય છે। એટલે આ શાક ખાવાની બહુ મજા આવે છે। અને તમારા જે અંદર થતું હોય ગામની અંદર તો આનું એક વખત શાક અવશ્ય ખાવું। શાક બહુ સરસ થાય છે। અને મને શું કહેવામાં આવે છે એ તમે કોમેન્ટમાં જણાવજો, એટલે આપણને ખબર પડે કે આને આ કહેવાય, બરાબર। તો જય જવાન જય કિસાન।